દાહોદ જિલ્લાનો 75મો વન મહોત્સવ એની ઉજવણી લીમખેડા તાલુકાના જવાહર નવોદય સાથે કરી છે। એમાં અમારી વચ્ચે ઉપસ્થિત દાહોદ જિલ્લાના લોકપ્રિય સાંસદ ત્રીજી વારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમાન ભાભોર સાહેબ જસવંતસિંહની હાજરીમાં અમે કાર્યક્રમ કરી રહ્યા છે। વહીવટી તંત્રના તમામ અધિકારીઓશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને અમારા વન વિભાગના સૌ ડીઓપતિ માંડીને બીટીઆર સુધીના તમામ અધિકારીઓની હાજરીની અંદર મોટી સંખ્યાનો આજે રોપા રોપવાનો અમે અવસર કર્યો છે। આ દેશની આઝાદીના 1950ની અંદર ગુજરાતના એક સપૂત કનૈયાલાલ મુનશીજીએ જ્યારે ભારત સરકારની અંદર વન અને સહકાર વિભાગનું નેતૃત્વ કરતા હતા ત્યારે તેઓએ 1950ની અંદર ગુજરાતની ધરતી પર આણંદ ખાતે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી। એને આગળ વધારીને 2004માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીએ ગુજરાતની અંદર પહેલા પાટનગર ખાતે પુનિત વનની શરૂઆત કરીને ત્યારથી સમગ્ર ગુજરાતના જિલ્લાની અંદર આવા વન મહોત્સવ અમે કરી રહ્યા છીએ। 19 જેટલા જિલ્લાની અંદર 22 સ્થળોએ વન મહોત્સવ કર્યા છે અને આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દેવભૂમિ દ્વારકા ખાતે પણ 8 ઓગસ્ટના દિવસે આ ગુજરાતનો વન મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો। એમ આજે જિલ્લાથી તાલુકાથી ગામ સુધી આ બધું કરીને દાહોદની અંદર પણ મોટી સંખ્યાનો લગભગ 26 લાખ જેટલા રોપા ઉછેર્યા છે। માલા તાલુકાની અંદર પણ 10 લાખ જેટલા રોપા ઉછેર્યા છે અને ગુજરાતની અંદર પણ લગભગ 10 કરોડ 50 લાખ રોપાનો ઉછેર કરીને આજે રોપી રહ્યા છે। અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને અપીલ કરી છે કે માં કે નામ એક પેડ। આ દેશની 140 કરોડની જનતા પોતે એક રોપા રોપશે એવા સંકલ્પ સાથે પૂરા દેશની અંદર આ આવનારા ભારતના ભવિષ્ય માટે, પર્યાવરણને બચાવવા માટે અને પ્રાણવાયુને પણ બચાવવા માટે વનો સુરક્ષિત, આપણા વૃક્ષો સુરક્ષિત રહે એના માટે દેશ અને ગુજરાત અને દાહોદ તમામ જનતા એની સાથે જોડાઈ છે। ખૂબ મોટી સંખ્યાની અંદર વન મંડળીઓ, સખી મંડળો અને અમારા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ બધા જ જોડાયા હતા। થેન્ક યુ।